હેલો ફ્રેન્ડ્સ, વટાણા બટેકાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં વટાણા અને બટેકાને બાફી લેશું અને બટેકાને આ રીતે કટ કરી લેશું. હવે તેમાં નાખવા માટેનો મસાલો બનાવીશું. તો એક વાસણમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને હળદર પાવડર લઈ પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે બધા મસાલા ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને જે આપણે મસાલાની પેસ્ટ કરેલી છે તે ઉમેરીશું અને ટમેટાની પ્યુરી ઉમેરી તેને થોડીવાર માટે કૂક કરી લેશું. પછી જે વટાણા બાફેલા છે તે ઉમેરીશું અને કટ કરેલા બટેટા ઉમેરી પાણી નાખી તેને થોડીવાર માટે કૂક કરી લેશું. પછી આપણે તેમાં લીંબુનો રસ, મેગી મસાલો અને ધાણા ભાજી નાખી તેને મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું વટાણા બટેકાનું શાક. મેં તેને પરોઠા, રાઈસ અને સંભારા સાથે સર્વ કરેલા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું પ્રસંગમાં હોય તેવું વટાણા બટેકાનું શાક. લંચની ફૂલ થાળી બનીને તૈયાર છે.